શું તમે પણ ઘરે આવીને તમારા દરવાજાની પાછળ કપડાં લટકાવી દો છો? જો તમને પણ આવું કરવાની ટેવ છે તો આ જાણકારી તમારા માટે છે, કારણ કે દરવાજા પાછળ કપડાં લટકાવવાથી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક અવરોધો ઉત્પન્ન થાય છે। જો તમે પણ આવું કરતા હો તો જાણી લો વાસ્તુશાસ્ત્ર શું કહે છે આ અંગે। વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે કે જે ક્યાંક ને ક્યાંક તમારા જીવનની સાથે, તમારા સ્વાસ્થ્યની સાથે, તમારી દરેક પરિસ્થિતિની સાથે સંકળાયેલું છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરવાજા પાછળ કપડાં લટકાવવા તે અયોગ્ય માનવામાં આવે છે। તે ફક્ત ઘરની ઉર્જાને જ અસર કરતું નથી, પરંતુ તમારા સ્વાસ્થ્ય, સંબંધો અને નાણાકીય પરિસ્થિતિ પર પણ નકારાત્મક અસર કરી શકે છે। તેથી દરવાજા પાછળ કપડાં લટકાવવાની આદત તાત્કાલિક બદલી નાખવી વધુ સારું રહેશે। વાસ્તુશાસ્ત્ર આપણા જીવન સાથે ઊંડો જોડાયેલો છે। એવું માનવામાં આવે છે કે જો ઘરમાં વાસ્તુ સંબંધિત નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે। તે જ સમયે જ્યારે આ નિયમોની અવગણના કરવામાં આવે છે ત્યારે સમસ્યાઓ અને અવરોધો દરવાજા પર ટકોરા મારવાનું શરૂ કરે છે। વાસ્તુ અનુસાર ઘરમાં ઉર્જાનો પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ મુખ્યત્વે દરવાજા દ્વારા થાય છે। દરવાજા પાછળ કપડાં લટકાવવાથી ઉર્જાના આ પ્રવાહમાં અવરોધ આવી શકે છે। આ અવરોધ ધીમે ધીમે ઘરના વાતાવરણ પર નકારાત્મક અસર કરે છે। એવું કહેવાય છે કે આવી સ્થિતિમાં પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય, પરસ્પર સંબંધો અને નાણાકીય સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે। દરવાજા પાછળ કપડાં લટકાવવા એ ફક્ત એક આદત નથી, પરંતુ તે ઘરમાં વાસ્તુ દોષ પણ પેદા કરી શકે છે। આના કારણે ઘરનું વાતાવરણ ભારે અને નકારાત્મક બની શકે છે, જેના કારણે મન બેચેન બને છે અને માનસિક તણાવ પણ વધી શકે છે। રોગો અને ગરીબીનું જોખમ વધી શકે છે। જ્યારે કપડાં લાંબા સમય સુધી દરવાજા પાછળ લટકાવેલા રાખવામાં આવે છે ત્યારે તેના પર ધૂળ અને ગંદકી જમા થવા લાગે છે। આવા કપડાં પહેરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે। વધુમાં ગંદકી અને અવ્યવસ્થા ઘરમાં નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે, જે નાણાકીય સમસ્યાઓ અને ગરીબી તરફ દોરી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર સૌથી બ્રહ્મ સ્થાન પછી જે મહત્વનું સ્થાન છે તમારો પ્રવેશ દ્વાર છે, અને પ્રવેશ દ્વારની અંદર જ દરવાજાની પાછળ જો આપણે કપડાં કે કોઈ વેસ્ટેજ વસ્તુ લગાવીએ તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ, એ કપડાં તમારા ઘરમાં ઉર્જા, પ્રકાશ અને લક્ષ્મીનું અવરોધક કરી શકે છે। વિશેષ કરીને ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કપડાં મુખ્ય પ્રવેશ દ્વાર પાછળ ન લટકાવવા જોઈએ। વિશેષ કરીને તમારી ઘરમાં જે એનર્જી આવતી હોય એને અટકાવી શકે છે। ક્યાંક ને ક્યાંક લક્ષ્મીજીનું આગમન પણ એ અસ્તવ્યસ્ત કપડાને લીધે તમારા ઘરમાં એની કમી પણ આવી શકે છે। વિશેષ કરીને આગળ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક પરિવારમાં કલહ અથવા ઝઘડો પણ એનું કારણ પણ આ એક વસ્ત્ર, કપડાં તમારા બની શકે છે। શું કરવું જોઈએ? તો જરૂરી હોય તો બીજા કોઈ રૂમમાં, અંદરના રૂમોમાં તમે કદાચ સ્વસ્થ કપડાં હોય તો લગાવી શકો છો। અને વિશેષ કરીને ધ્યાન રાખવાવાળી બાબત એ છે કે કોઈ પણ પ્રકારનું ગંદકીવાળું કપડું અથવા મેલું વસ્ત્ર ક્યારે પણ ન લગાવવું જોઈએ। એ માત્ર ને માત્ર તમારા ભાગ્યમાં અવરોધક બની શકે છે, માત્ર ને માત્ર તમારા ઘરમાં નેગેટિવ એનર્જી પ્રસરે અને જેથી કરી અને પરિવારમાં પારિવારિક પ્રોબ્લેમ અથવા તો જેને કહેવાય કે બીમારી, નાની મોટી બીમારીના પણ પ્રોબ્લેમ થઈ શકે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।